અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ડીસામાં સરદાર બાગમાં આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ડીસા નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવ્યો હતો। જી હા, જો કે કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, શહેર ભાજપ મહામંત્રી હકમાજી જોશી, કારોબારી ચેરમેન ગોવિંદભાઈ માખીજા, ભાજપના મહિલા કોર્પોરેટરો નયનાબેન સોલંકી, પૂનમબેન ભાટી, પૂર્વ પ્રમુખ અમૃતભાઈ અવસ્થી, દેવુભાઈ માળી તેમજ ભાજપના સનિષ્ઠ કાર્યકરો જયેશભાઈ દેસાઈ, સતીશભાઈ પંચાલ સહિત માત્ર ઘણા ગાથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા શહેરમાં ભાજપ પક્ષમાં તેમજ નગરપાલિકામાં જૂથવાદ ચાલી રહ્યો છે। ગઈકાલે પાલિકાના બોર્ડમાં પણ મહિલા પ્રમુખો સામે અપક્ષ અને ભાજપના જ સભ્યોએ વિરોધ કરી વિપક્ષની ભૂમિકા ભજવી હતી। દર વર્ષે મહાનુભાવોની જયંતિએ મોટા પ્રમાણમાં શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડતા ભાજપના નેતાઓ કે પાલિકાના ચૂંટાયેલા 27 કોર્પોરેટરમાંથી માત્ર 4 જ કોર્પોરેટરો સિવાય સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં જૂથવાદના કારણે ન આવી સરદાર પટેલનું અપમાન કર્યું હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે।